ભારતની એવડી મોટી લોકશાહીમાં અરે ભાઈ ઉભો રે પેલા એ શબ્દ પાછો ખેંચ. આપણા ભારતમાં આવડી મોટી લોકશાહી કેતી હતી. પક્ષશાહી ને લોકશાહી કહેવાય. પક્ષશાહી બોલો તો લોકશાહી મેળવવાનો પ્રયત્ન કરો ને. ચક્રવાત ન્યૂઝ. નમસ્કાર મિત્રો, આજે અમે અશોકભાઈ પટેલના ઘર ઉપર છીએ અને અશોકભાઈ દ્વારા એક ખાસ મુવમેન્ટ ચાલી રહી છે. અશોકભાઈ અને એમના મિત્રોના માધ્યમથી બંધારણના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને બંધારણ વિશેની ખૂબ સરળ ભાષાની અંદર અશોકભાઈ છે એ છણાવટ કરે છે અને બાકીના જે મિત્રો છે એ પણ બધા પ્રબુદ્ધ નાગરિકો છે અને બંધારણના માધ્યમથી ખરેખર દેશમાં આપણે શું કરી શકીએ એ વિષયને લઈને અહીં ચર્ચાઓ ચાલતી રહે છે. તો આજે આ જ વર્ગોની મુલાકાતે અમે આવ્યા છીએ. મારી સાથે અશોકભાઈ છે. અશોકભાઈ, શું કહેશો? આપનું પ્રયોજન અને આગામી આપનો જે કાંઈ હેતુ છે એના વિશે થોડી વાત કરો. બંધારણ વિશે ખરેખર તો આપણે દરેક ખૂબ જ જ્ઞાન છીએ. આપણે એવું માની બેઠા છીએ કે દેશ આઝાદ થઈ ચૂક્યો છે અને બંધારણ મળી ગયું માટે હવે આગળ કઈ કરવાનું રહેતું નથી. પણ બંધારણ મળ્યું માટે જ આપણને દિશા પણ મળી છે. આપણે હવે શું કરવાનું છે એ પણ ખૂબ જ સ્પષ્ટ છે અને બંધારણના આમુખમાં જ આ 11 બાબતો વર્ણવેલી છે. એટલે બંધારણના અમુકમાં સ્પષ્ટ જ કીધેલું છે કે આપણે હવે આ દેશને એક સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન, સમાજવાદી, પંથ નિરપેક્ષ અને લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવવાનું છે. એટલે બીજી બાબતો તો ઘણી બધી એની અંદર છે. ન્યાયની, સમતાની, વ્યક્તિગત ગૌરવની, બધી ઘણી વાતો છે. આમાંથી કશું જ આપણને કાંઈ પણ મળ્યું નથી. માટે લોકતંત્રાત્મક ગણરાજ્ય જે છે એના ઉપર અમારું ફોકસ રાખી અને અમે અમારી આ એક્ટિવિટી છે એ કરી રહ્યા છીએ. શબ્દ લોકતંત્ર એના ઉપર ફોકસ છે. સ્પષ્ટ જ કહેવા ઈચ્છું છું કે ચાલી રહ્યું છે પક્ષતંત્ર અને એને લોકતંત્ર કહેવાય રહ્યું છે. એટલે સરળ વાત છે કે ગધેડો હોય તો એને ઘોડો તો ના કહી શકાય ને, એટલી સરળ વાત છે. એટલે હવે આખો દેશ સતત પક્ષતંત્રને લોકતંત્ર કહી રહ્યું છે. આ બાબતે અને એમાં અહીંયા રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો ભેગા મળી અને જો થોડીક જ એવી જાગૃત અને જવાબદાર નાગરિકોની સંખ્યા જો ઊભી થાય તો અમારું નજીકનું લક્ષ્ય છે પક્ષમુક્ત રાજકોટ. બંધારણની પૂરી સમજ મેળવ્યા બાદ પક્ષમુક્ત રાજકોટ એટલે પક્ષમુક્ત કોર્પોરેશન. કાયમને માટે આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ રાજકીય પક્ષોથી મુક્ત કરવા આ નજીકનું લક્ષ્ય છે. અશોકભાઈ, તમે જે વાત કરો છો એવી જ વાત અત્યારે રાજકોટના વિવિધ પ્રબુદ્ધજનો પાસેથી પણ સંભળાઈ રહી છે. થોડા દિવસ પહેલા શહેરના જાણીતા એડવોકેટ હિંમતભાઈ લાબડિયા પણ નાગરિક સમિતિને લઈને આગામી કોર્પોરેશનમાં કોઈ પ્રયોગ કરવા જઈ રહ્યા છે એવી વાત એમણે મારી સાથે કરી હતી. તો આવું કોઈ શક્ય છે ખરું? તમે શું માનો છો તમારા અનુભવને આધારે કે કોઈ રાજકીય પક્ષો વગર નાગરિક સમિતિના માધ્યમથી કે કોઈ પણ માધ્યમથી રાજકીય પક્ષો વગર કોઈ સારા અને જે શ્રેષ્ઠ નાગરિકો છે, જે સક્ષમ નાગરિકો છે એ કોર્પોરેશનમાં ચૂંટાઈને રાજકોટનો વહીવટ કરી શકે? જો નાગરિક સમિતિ એટલે અમને એવું લાગે છે કે એક પ્રકારનો રાજકીય પક્ષ જ થયો ગણાય. આની પહેલા
કેશોદમાં કે ઊંઝામાં કે બીજી ઘણી જગ્યાએ એવી નાગરિક સમિતિની વાતો ચાલી પણ છે અને ક્યારેક એ સમય પૂરતી ક્યાંક સફળ થતી પણ દેખાય છે. દાખલા તરીકે ઊંઝાની નગરપાલિકા, એ આખી નગરપાલિકા છે, એમાં કોઈ પણ રાજકીય પક્ષની વ્યક્તિ ચૂંટાઈ નહોતી, એવો એક સમય હતો. પણ એ લોકતંત્ર તો નથી જ. એટલે ખરું લોકતંત્ર તો ત્યારે જ ગણાય કે જ્યારે મતક્ષેત્રના મતદારો ભેગા થઈને પોતાનો પ્રતિનિધિ નક્કી કરે. એટલે એના માટે તો દરેક મતક્ષેત્રમાં જે તે મતક્ષેત્રના મતદારોએ સીધો જ પોતાનો પ્રતિનિધિ નક્કી કરી શકાવો જોઈએ. પણ આજની સ્થિતિમાં એ શક્ય નથી કે મતદારો સીધા પોતાનો પ્રતિનિધિ નક્કી કરે, એવું શક્ય નથી. કારણ કે રાજકીય પક્ષો ઓલરેડી ચાલુ ગાડીએ ચડી બેઠા છે અને પ્રથમથી જ આપણે ગાફેલ હોવાને કારણે આ વસ્તુ ઉપર ક્યારેય પણ અત્યાર સુધી ધ્યાન ગયું નથી. એટલે હવે તો એવું જ કરવું રહ્યું કે ભલે જ્યારે અત્યાર સુધીની પરિસ્થિતિમાં ઇલેક્શન કમિશને રાજકીય પક્ષોને લાલ જાજમ પાથરીને ચૂંટણીના મેદાનમાં ઓલરેડી દાખલ કરી જ દીધા છે, ત્યારે હવે યુદ્ધ તો ચૂંટણીના મેદાનમાં જ થવું જોઈએ. પણ હવે ચૂંટણીના મેદાનમાં આ જે યુદ્ધ છે એ પબ્લિક વર્સિસ પાર્ટીસ, આ યુદ્ધ થવું જોઈએ. એ એવી રીતે થવું જોઈએ કે પાર્ટીઓના ઉમેદવારો જેમ ઊભા થાય છે એમ જ ઊભા થાય, એમને અટકાવવા ના જોઈએ. અને એમની લીટી નાની કરવી, એને બદલે આપણી લીટી મોટી કરીએ. એટલે કે જનતા પબ્લિક પોતાની લીટી મોટી કરે. એ કેવી રીતે કે ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો ભલે ચૂંટણીમાં ઉભા રહીએ. એવું પણ બનશે કે અમુક લોકો પોતે જ પોતાની પીઠ ઠોકીને, પોતાની જાતને સર્ટિફિકેટ આપીને જાતે જ અપક્ષ તરીકે ઉભા થઈ જશે. હવે એ બંધારણીય જોગવાઈ છે એટલે એમને પણ રોકી ન શકાય, પણ તાર્કિક નથી. તર્કની દ્રષ્ટિએ કોઈ માણસ જાતે જ પોતાના ગીત ગાય તો ખરેખર તો એ ભોંડી વાત છે. એ કોઈ સારી વાત નથી કે કોઈ માણસ પોતે જ પોતાના ગીત ગાય, પોતે જ પોતાની જાતને સર્ટિફાઈ કરે. એટલે એમને પણ રોકી શકાય એવી સ્થિતિ તો નથી. તો આ બંને પ્રકારના જે ઉમેદવારો છે, રાજકીય પક્ષો તરફથી ઉભા થતા ઉમેદવારો અને જાતે જ ઉભા થતા અપક્ષ ઉમેદવારો, બંને જ ભલે ઉભા થાય, પણ ત્રીજી જોગવાઈ મતક્ષેત્રના મતદારોએ સંગઠિત થઈને પોતાનો જન ઉમેદવાર નક્કી કરીને ચૂંટણીમાં એ જન ઉમેદવારોને આ બંને પ્રકારના ઉમેદવારોની સામે ઉભો રાખવો અને એને ચૂંટી કાઢવો. આ અમારી દ્રષ્ટિએ આ કામ કરવાનું છે. પણ એમાં પણ થોડીક સ્પષ્ટ વાતો છે જે હું જણાવી દઉં. બહુ ટૂંકી વાત છે. પહેલી વાત એ કે અમે આજે રાજકોટના લોકો રાજકોટમાં સંગઠિત થવા જઈ રહ્યા છીએ. વોટ એવર મે બી ધ સંગઠન, પણ સંગઠિત થવા જઈ રહ્યા છીએ. સંગઠનનું નામ શું હશે એ ભવિષ્યની વાત છે. બની શકે અમે એક નામ વિચારીએ છીએ, પાર્ટીલેસ રાજકોટ. બની શકે પક્ષમુક્ત રાજકોટ. એ નામ ઉપર અમારી પસંદગી અમે નક્કી કરીએ, બરાબર. પણ આની હવે છેલ્લી અને ટૂંકી વાત છે કે અમે સંગઠિત થયેલા સભ્યો, અમે જાતે ચૂંટણીમાં ઉભા રહેવાના નથી. એટલું જ નહીં, અમારામાંથી કોઈ પણ ચૂંટણીમાં નહીં ઉભું રહીએ. એટલું જ નહીં,
પણ કોઈના પણ નામ માટે ભલામણ પણ નહીં કરાય, પણ એવી એક પ્રક્રિયા બનાવી લેવામાં આવશે કે જેમાં મતક્ષેત્રના મતદારો પોતાની વચ્ચેથી એક વ્યક્તિના નામ માટે સર્વસહમતિ સાધીને એને ઉમેદવાર તરીકે ઉભો રાખશે અને એને છૂટી કાઢશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અશોકભાઈ પટેલના ઘરમાં જે બંધારણના વર્ગ ચાલી રહ્યા છે, વર્ગમાં શહેરના ઘણા જ પ્રબુદ્ધ કહી શકાય એવા નાગરિકો કે જે જનતાના હિત માટે કાયમ વિચારતા હોય છે, એવા નાગરિકોની ઉપસ્થિતિ પણ જોવા મળે છે, જેમાં વિવિધ વર્ગના પ્રબુદ્ધજનો આવે છે. એમાં એક છે મારી સાથે ડોક્ટર ધર્મેશ ગોહેલ. ધર્મેશભાઈ પણ વર્ષોથી જાહેર જીવનમાં જનતા માટે થઈને શું કરી શકાય એ બાબતે સતત વિચારતા રહે છે. ધર્મેશભાઈ, શું કહેશો આ બંધારણના વર્ગો અને આગામી આપના જે પણ આને અનુલક્ષીને કાર્યક્રમો છે એના વિશે? તો ભારત દેશ જે છે એ એક લોકતંત્ર દેશ છે અને જે બંધારણ જે છે એ સર્વોચ્ચ કાનૂન છે, બધા કાનૂનની ઉપર. એટલે ભારતના દરેક નાગરિક જે છે એ બંધારણ વિશે જાણવું જરૂરી છે. જો દરેક નાગરિક બંધારણ વિશે જાણતા હોય તો જે મૂળભૂત અધિકારોનો ભંગ ઘણીવાર થતો હોય લોકોનો, અને એ બધું જે બાબત જે છે એ અટકી શકે. એટલે એટલા માટે એવા ઉમદા હેતુથી આ બંધારણના વર્ગ જે છે શ્રી અશોકભાઈ પટેલે ચાલુ કર્યા છે અને એક જાગૃત નાગરિક તરીકે એમને અમે સાથ સહકાર આપીએ છીએ. અને એ સિવાય જે બંધારણની અંદર જે છે સાચું લોકતંત્ર જે છે એને એવું કીધું છે કે લોકો પોતાનો પ્રતિનિધિને ચૂંટણી કરે. કોઈ રાજકીય પક્ષોનો આખા બંધારણમાં ક્યાંય ઉલ્લેખ જ નથી. અને અત્યારે જે ચૂંટણીઓ થાય છે એમાં રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો ઊભા રાખે છે અને લોકોના માનસમાં પણ એવું હવે ઘૂસી ગયું છે છેલ્લા આટલા વર્ષોથી એ જ રીતે ચૂંટણી થાય છે. એટલે લોકો પણ પક્ષના ઉમેદવારને જ મત આપે છે. પણ ખરેખર જોવા જઈએ તો આને લોકતંત્ર કહેવાય જ નહીં. આ જે છે અત્યારે જે ચાલી રહ્યું છે એને પક્ષતંત્ર કહેવાય. એ પક્ષતંત્રમાંથી મુક્ત થઈ અને સાચા લોકતંત્ર તરફ આપણે ભારતના લોકો વળીએ એના માટે જે અશોકભાઈ પટેલ સંઘર્ષ કરી રહ્યા છે અને એક જાગૃત નાગરિક તરીકે અમે એને સાથ સહકાર આપી રહ્યા છીએ. અશોકભાઈના ઘરે જે બંધારણના વર્ગો ચાલી રહ્યા છે એમાં એવા જ રાજકોટના એક પ્રબુદ્ધ નાગરિક મારી સાથે મોજૂદ છે, અશોકભાઈ બુટાણી. અશોકભાઈ, તમે કયા હેતુથી આ વર્ગમાં આવી રહ્યા છો અને આ બંધારણની અહેમિયત શું છે? આના વિશેનું જ્ઞાન પ્રાપ્ત થવાથી એક નાગરિક તરીકે આપણા જીવનની અંદર કયા પ્રકારના પરિવર્તનો આવી શકે? બરાબર છે. બંધારણ જે રહ્યું ને આપણું ભારત દેશનું, એમાં જે વાત કરે અશોકભાઈ એની 100% સાચી વાત છે. બીજા નંબરમાં રાજકોટની સમગ્ર જનતાને હું એક વિનંતી સાથે અપીલ પણ કરું છું યુવાનોને કે ખરેખર આ જરૂરી છે. અત્યારે તમે આમાં અહીંયા આવો અને જેટલું બને એટલું તમને જ્ઞાન મળે અને તમે તમારે જે કોઈ બી કાર્ય નાના મોટા અટકતા હોય તો તમને પોતાની ખ્યાલ હોવો જોઈએ કે આપણે ક્યાં જવું, કઈ રીતનું આગળ વધવું, લેટર લખવું, આ તે બીજું એનું તમને સંપૂર્ણ જ્ઞાન મળે, જેથી કરીને તમારે કોઈ પર બીજા ઉપર નિર્ભર ન રહેવું પડે. અશોકભાઈના વર્ગમાં આવા જ એક રાજકોટના પ્રબુદ્ધ નાગરિક વિવેકભાઈ કાલરિયા આપણી સાથે ઉપસ્થિત છે. વિવેકભાઈ, શું કહેશો આ વર્ગની અહેમિયત અને તમે જે રાજકોટના બીજા યુવાનો છો એને શું અપીલ કરશો? આ જે વર્ગો છે બંધારણના, એકચ્યુઅલી આની બહુ સખત જરૂરત છે. ખાસ કરીને ભારતમાં લગભગ ભારતના નાગરિકો છે એ બંધારણ વિશે નથી જાણતા, કાયદા વિશે નથી જાણતા, એના અધિકારો વિશે નથી જાણતા, એટલે કે ટૂંકમાં ભારતની સિસ્ટમ વિશે જ નથી જાણતા. એને લીધે એ બધા પોતાને પાંગડું મહેસૂસ કરે છે. જ્યારે એને કામ પડે ત્યારે સરકારી અધિકારીઓ જેવા ને તેવા જવાબ આપે, ધક્કા ખવડાવે, કામ ન કરી દે, લાંચ રૂશ્વત માગે. બધા પ્રશ્નો બધાને ખબર જ છે, પણ એનો રસ્તો કેવી રીતના કાઢવો એ કોઈને નથી ખબર. એ બે વસ્તુથી જ મળે. એક કાયદો જાણો તો મળે, અને બીજું કે આ ટાઈપની મીટિંગ થાય અને ન્યા જે આવી રીતના કાયદાનો ઉપયોગ કરી કઈ રીતના કામ ઘટાવે છે એના એક્ઝામ્પલ અહીંયા મીટિંગમાં બધા લોકો, ઘણા બધા પ્રબુદ્ધ નાગરિકો ભેગા થયા છે. એને અલગ અલગ રીતના અલગ અલગ ચેલેન્જો લઈ, અલગ અલગ પડકારો સ્વીકારી, અલગ અલગ ડિપાર્ટમેન્ટ, સરકારી ડિપાર્ટમેન્ટ નેતાઓ છે એને ચેલેન્જ કરી, કાયદાનો ઉપયોગ કરી અને એને સફળતા મેળવી છે. તો આ સફળતા જોવામાં આવે ત્યારે લોકોમાં હિંમત બી આવે છે, એને સિસ્ટમને રસ્તા બી દેખાય છે અને પોતાનું કામ સરળતાથી કરી શકે છે. અને આવી રીતના ભેગા થવાથી એક યુનિટી બને છે. એટલે મારો અને તમામ લોકોની એક રિક્વેસ્ટ છે કે આ ટાઈપના તમામ પ્રસંગમાં જવું જોઈએ. સારી વિચારો મળે, નોલેજ મળે, અને જે સારું સંગઠનને સારા લોકો કામ કરતા હોય એને યથાયોગ્ય આપણે સપોર્ટ કરીએ તો આ જ રીતના પરિવર્તન આવશે. અને બીજી વસ્તુ કે આ ડેમોક્રેસી બાબતનો મેઇન પ્રસંગ હતો. ડેમોક્રેસી જે બંધારણ ઉપર ચાલતી વસ્તુ છે. હવે ડેમોક્રેસીને આપણે 0 થી લઈને 100 સુધી માર્ક આપી શકીએ. કોઈ ડેમોક્રેસી પરફેક્ટ નથી હોતી.
એટલે માની લ્યો કે આપણે કોઈ ડેમોક્રેસીમાં 0 એટલે કે સૌથી ખરાબ ડેમોક્રેસી અને 100 એટલે કે સૌથી પરફેક્ટ ડેમોક્રેસી. તો આમાં કોઈક વચ્ચેના પોઈન્ટ ઉપર આપણી ભારતની ડેમોક્રેસી કામ કરે છે. પરફેક્ટ નથી, બધું સારું નથી, અને ટૂંકમાં અમુક વસ્તુ ચાલે છે પણ ઘણા બધા પ્રોબ્લેમ છે. તો આપણે બધા નાગરિકોએ બંધારણ મુજબ જ એવી રીતના પ્રયત્નશીલ રહેવું જોઈએ કે આ આપણે જે માર્ક્સ છે ડેમોક્રેસીના, એની જે પરફેક્શનિઝમ છે એ આપણે વધારતા જઈએ, એને 100 ની નજીક લઈ જઈએ. આદર્શ રીતે તો 100 જ બેસ્ટ કહેવાય, પણ આ રીતના પ્રયત્નશીલ થઈ અને આપણે એરરો દૂર કરી અને એને પરફેક્ટ કરતા જાય. આ એક એનો પ્રયાસ છે. અશોકભાઈને હું ધન્યવાદ આપું છું અને એનો આભાર બી માનું છું કે એને બહુ સારી રીતના પ્રયત્નશીલ છે. બધા નાગરિકોએ ટાઈમ આપ્યો અને બધા એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે અને બધાએ પોતાની શક્તિથી અને ક્ષમતાથી ઘણું બધું સરકાર પાસે ઘણા બધા ડિફિકલ્ટ કામ કરાવેલા છે.